કેમ છો યુટ્યુબ ફેમિલી? આપણું સવાર પડ્યું છે સવારના 10:30 વાગે. મિત્રો હું પહોંચી ગયો છું કચ્છમાં કઈ જગ્યાએ અંજાર ક્યાં આવ્યું એક્ઝેક્ટ? તો ભાઈ આપણે કંઈક ગાંધીધામ અને ભુજની વચ્ચે અંજાર આવી ત્યાં પહોંચી ગયો છું એક્ઝેક્ટ સવારે 10:30 વાગે. મિત્રો થોડોક ફ્રેશ થઈ ગયો છું તો મેં કીધું એક વ્લોગનો સીન લઈ લઈએ આપણે, કેમ કે હું એવું હતું કે બસમાં સૂતો નહોતો એટલો, તો ઘરે આવીને સૂઈ ગયો. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? હતો અને મિત્રો અહીંયા આવીને તમે મેં જોયું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આખા કૃષ્ણ ભગવાનને તમે જોઈ શકો મિત્રો, કઈ રીતે મસ્ત રીતે એકદમ સરસ મજાના વાઘા પહેરાવીને સજાવ્યા છે. આજે મિત્રો ધૂળેટીનો દિવસ છે. વ્લોગ તો જો કે મોડો આવશે પણ હું તમને બતાવી દઉં ખાલી મસ્ત મજાના શ્રી કૃષ્ણ આપણે કે ઠાકર જે દ્વારકાના ઠાકર છે ભાઈ, એમને જે મસ્ત રીતે હોળીનો આનંદ જે રીતે એમને કલર બલર કરીને સજાવે છે. અરે ભાઈ કંઈ ના ઘટે ભાઈ, એ રીતે મસ્ત સજાવ્યો છે એમને. ને ભાઈ જેમણે વાઘા પહેરીને સરસ મજાનો કૃષ્ણ ભગવાનને સજાવ્યા છે એવા અમારા બેન સ્વાતિબેને એમણે સરસ મજાના વાઘા પહેરીને સજાવ્યા છે. અમારા મોટીમાં ખાસા એવા 4-5 ગીત ગાયા છે મસ્ત અને વ્લોગમાં સીન લેવાના રહી ગયા, કેમ કે ભાઈ કહેવાય છે કે ભાઈ એ રોજ ડેલી જે અમારા સ્વાતિબેન છે રોજ આ રીતે કૃષ્ણ ભગવાનને અલગ અલગ વાઘા પહેરાવે છે, અલગ અલગ રીતે એમને સજાવે છે. એ રીતનું બધું એ રીતે કરે છે. તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના કલર આ રીતે રાખેલા છે. આમાં મિત્રો એક આ રીતની તમે જુઓ, આ રીતે પિચકારી બી છે નાની એવી, એ રીતે આખો સજાવેલા છે. તો મિત્રો વ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે મળીએ છીએ થોડાક ટાઈમની અંદર જ. 2 hours later. મિત્રો ફાઇનલી અમે કબરાઉ પહોંચી ગયા છે. અમે ઘરેથી એકચ્યુઅલી 4 વાગે નીકળેલા હતા અને પહોંચ્યા 6 વાગ્યા. તમે ભીડ જોઈ શકો છો, આ કે તહેવારના હિસાબે સખત ભીડ છે બધી જગ્યાએ, જોઈ શકો છો ચારે બાજુ ગજબ ભીડ છે ભાઈ આજે. બધા વ્લોગની અંદર બન્યા રહેજો, મળીએ આપણે થોડાક ટાઈમ પછી. મિત્રો ફાઇનલી અમે કબરાઉથી નીકળી ગયા છે અંજાર જવા માટે. ભાઈ આજે તો ભીડ એક નંબર હતી. કબરાઉ તહેવારનો દિવસ હતો એટલે ભાઈ પગ મૂકવાની જગ્યા નથી. અને ભાઈ પવન જે કહો ભાઈ બહુ ખતરનાક પવન છે અત્યારે. बस हवा निकल गई. 6:15 જેવું થયું છે ભાઈ, પવન બહુ જોરદાર છે. તમને સીન બતાવું કંઈક અત્યારે તો કંઈક આ રીતનો છે. The next day. હેલો મિત્રો, કેમ છો? બીજા દિવસના બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ. તો મિત્રો આજે આપણે આવી ગયા છે કારખાને એટલે કયા મિત્રો એવા કારખાને કચ્છમાં મોસ્ટ ઓફ એ રીતના જ કારખાના હોય છે કે જ્યાં બધું છાપણી કામ ને એ બધું થતું હોય. છાપણી કામ એનો મિનિંગ એવો થાય કે ડિઝાઇન્સ જે ચાદરની ને આ બધી ને છપાતી હોય ડ્રેસની ને બધી, એ રીતનું કામ અહીંયા થતું હોય છે. તો આપણે કારખાને તો ફાઇનલી પહોંચી ગયા છે મિત્રો. તમે જોઈ શકો છો આ રીતનું આખું કંઈક કારખાનું છે. અને હવે આપણે અંદર જઈને આખું હું તમને બતાવીશ કે કઈ રીતનું શું કામ આમાં થાય છે, કઈ રીતે હોય છે બધું. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે મળીએ થોડાક ટાઈમની અંદર જ. તો મિત્રો ફાઇનલી હું કારખાનાની અંદર પહોંચી ગયો છું. કારખાનાની અંદર આ તમે જોઈ શકો છો અત્યારે જે આવડું મોટું આ રીતનું આખું ટેબલ હોય છે, આ રીતે આખું છેકથી છેક સુધી. તો અત્યારે તો તૈયારીઓ ચાલી રહી છે કંઈ બી ચાદર કે ડ્રેસ પે જે બી ડિઝાઇન છાપવાના છે એના માટેની. તમે જોઈ શકો છો આ રીતનું આખું કામ થાય છે. આ રીતે આખું કાકા કરી રહ્યા છે બધું આખું આ રીતે આખું ટેબલની અંદર અહીંયાથી ચાલુ કરી અને છેક સામે સુધી ત્યાં સુધી આખું એકદમ પ્રોપર રીતે એને મેનેજ કરવાનું હોય છે આ રીતે. તો તમે જોઈ શકો છો આ રીતે આખું વર્ક કરવાનું હોય છે આની અંદર. પહેલાં આ રીતે આખું મેનેજ કરી અને પ્રોપર રીતે કરી અને પછી એની અંદર હજી થોડું ઘણું જે બી આગળ જે રીતે કરશે એ રીતના તમને પ્રોસેસ બતાવીશ. તો વ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો
તો મિત્રો તમે જોઈ શકો છો આ એક લાઈક ડિઝાઇન છે. આ જે ચાદર જેવું છે, ચાદરની અંદર આખી ડિઝાઇન છાપશે આ રીતની આખી ડિઝાઇન આ રીતે. અને આ જે છે જેનાથી આખું આમાં કલર નાખી અને એના થ્રુ આખી ડિઝાઇન છાપવામાં આવશે. જેટલેથી પહેલે સુધી તમે જોઈ શકો છો એ રીતે. અને આમાં ઓલમોસ્ટ 2 જણા જોઈએ છે. આખું કામ મેન્યુઅલી થતું હોય છે. હજી ઓટોમેટિકવાળું બી છે, એ બી હું તમને બતાવીશ થોડાક ટાઈમની અંદર જ. અહીંયાથી લઈને છેક છેલ્લે સુધી ત્યાં સુધી આખી ડિઝાઇન પાડવામાં આવશે. અને તમે જોઈ શકો છો આ બધા લાઈક ડિઝાઇન માટેના જે અલગ અલગ જે હોય છે, અલગ અલગ ડિઝાઇન પાડવા માટેના કેટલા અલગ અલગ રીતના મૂકેલા છે કે જેને અલગ અલગ રીતે ડિઝાઇન ને બધું કરી શકાય. એના માટે ઘણા બધા છે, તમે જોઈ શકો છો આ રીતે. એ રીતનું બધું છે. તો તમે બ્લોગની અંદર બન્યા રહેજો. આપણે મળીએ થોડાક ટાઈમની અંદર. તો મિત્રો કંઈક આ રીતે ડિઝાઇન છાપવામાં આવે છે, તમે જોઈ શકો છો. આ રીતે આખું કરવામાં આવે છે. આ રીતે જોઈ લો તમે પ્રોપર રીતે આ ડિઝાઇન છપાઈ ગઈ છે. આમાં ફરીથી કરશે આ રીતે આખું કામ કરવામાં આવે છે. અહીંયા બી જુઓ તમે અલગ રીતે ડિઝાઇન કરવામાં આવે છે થોડાકના અંતરે. આખું મિત્રો મેન્યુઅલી છે. મેન્યુઅલી મીન્સ કે પ્રોપર રીતે આખું કરવું પડે, કલર નાખીને હાથથી આખું. હજી એક મશીન થ્રુ બી છે, મશીનવાળું બી હું તમને બતાવીશ. ચેકથી ચેક સુધી આખું કલર કરવામાં આવે છે એની અંદર. તો આ રીતે મિત્રો આખું કંઈક કલર નાખવામાં આવે છે આની અંદર. ને પછી આ જે મીન્સ એક વન ટાઈપ ઓફ પાટિયા કે એવું કહી શકીએ આપણે, એના થ્રુ આખી આમ ડિઝાઇન કરવામાં આવે છે ચાદરની અંદર આખી. અને આ તમે જોઈ શકો છો આ ચાદરની અંદર જે ડ્રેસ કે ચાદર તમે કહો એની અંદર ડિઝાઇન થઈ ગઈ છે આખું. તમે જોઈ શકો છો આ રીતે જે જગ્યાએ કરવાનું હતું એ જગ્યાએ પ્રોપર રીતે આખું થઈ ગયું છે. ઓલમોસ્ટ લાગે છે કે આખાની અંદર ડિઝાઇન થઈ ગઈ છે પ્રોપર રીતે. તો આ રીતે મિત્રો મીન્સ પ્રોપર રીતે પહેલાં છાપડી કામ જે આપણે જે ડિઝાઇન છાપવાની હોય છપાઈ જાય, છપાઈને પછી એને પાણીમાં બી ધોવામાં આવે છે. એ બી હું તમને બતાવીશ. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. આમાંથી તમને ઘણું બધું જાણવા મળશે કે લાઈક કચ્છની અંદર કઈ રીતના કારખાના છે, શું છે, કઈ રીતનું કામ થાય છે, એ બધું જ હું આની અંદર તમને બતાવીશ. Later. એકચ્યુઅલી મિત્રો અમે જે અંજારથી કબરાઉ ગયા હતા, તો અંજારથી કબરાઉમાં એવું હતું મિત્રો કે લાઈક અંજારથી કબરાઉ હું કહું તો ઓલમોસ્ટ લાઈક 45 થી 50 કિલોમીટર જેવું થાય છે ખાલી જવાનું જ, અને આવવાનું બી એટલું જ. એટલે ઓલમોસ્ટ હું કહું તો 90થી ઉપર, હું 95થી ઉપર તો કહી જ શકું, 90-95 જેટલું કિલોમીટર એમ થતું હશે. ને એકચ્યુઅલી મિત્રો એવું છે કે અમે જે ગયા હતા અને રિટર્ન ત્યાંથી થયા હતા એ ઓલમોસ્ટ અમે લાઈક એક્ટિવા થ્રુ જ ગયા હતા. એટલે તમે અંજાર ક્યાંના આજુબાજુમાં ક્યાંય રહેતા હો બરાબર, તો તમે કબરાઉ ઓલમોસ્ટ તો બધા ગયા જ હશે, અને તમે એક્ટિવા થ્રુ પણ જઈ શકો છો. હે ભગવાન તેરી લીલા અપરંપાર હે. અને ત્યાં બસ બી જાય છે, પણ અમે એકચ્યુઅલી એક્ટિવા થ્રુ બપોરના ગયા હતા. તો એકચ્યુઅલી એવું હતું, બપોરે બહુ તડકો હતો અને લાઈક ત્યાં કબરાઉ જે મંદિર છે મોગલધામ, ત્યાં ભીડ બી ખૂબ જ હતી. તેના કારણે ત્યાં બહુ મેં શૂટ નથી લીધું. અને મિત્રો વાત કરું તો હું મારા બેન જે નાના બેન જે પ્રીતિબેન, અમે બંને જોડે ગયા હતા. પ્રીતિબેનને એકચ્યુઅલી મેં મેપ જોવા આપ્યો હતો, તો એમણે લાઈક ખબર નહીં મેપની અંદર શું હશે કે લાઈક, કેમ કે અત્યારે એવું છે કે જે મોગલધામ જવાનું છે ત્યાં અંજારના કોઈ હાઈવે પર કામ ચાલે છે, તો ત્યાં એક રસ્તો બંધ છે ને એક કે બે રસ્તા જ ચાલુ છે એવું છે. તો એના લીધે લાઈક અમે થોડોક ઊંધા રસ્તે ચડી ગયા હતા. कौन है ये लोग, कहाँ से आते हैं? તો એના લીધે અમે થોડાક મોડા પહોંચ્યા હતા. તો અને ત્યાં જઈને પછી બહુ શૂટ નહોતું કર્યું. ત્યાં ખાલી લાઈક ચાનો પ્રસાદ લઈ દર્શન કરી અને પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા. તો મિત્રો આ રીતનું હતું આખું. તો હવે આપણે થોડાક ટાઈમ પછી મળીએ. વ્લોગની અંદર બન્યા રહેજો. A few moments later. મિત્રો ફાઇનલી આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એક જરૂરથી સરસ મજાની કમેન્ટ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો બીજી વાત કરું તો મારે એકચ્યુઅલી ઓટોમેટિકવાળું જે છે તમને બતાવવાનું હતું, પણ અમુક કારણસર હું નથી બતાવી શક્યો. કેમ કે એમાં એકચ્યુઅલી અવાજ બી બહુ આવતો હતો મશીનમાં અને લાઈક એવું હતું, એટલા માટે અમુક કારણસર નથી બતાવી શક્યો. પણ ઓટોમેટિકની પ્રોસેસ તમને મિત્રો જણાવી દઉં તો ઓટોમેટિક પ્રોસેસમાં એ રીતનું હોય કે બે સામે દિવાલ હોય અને દિવાલમાં એકદમ ઊંચા પાયા જે હોય ઊભા કરેલા હોય,
એની અંદર એક કાપડનું આખું રોલર હોય અને રોલર આખું આમ ઉપરથી છેક નીચે સુધી મશીનની અંદર ફરતું જતું હોય અને મશીનમાં બી એક રોલર ટાઈપનું હોય કે જેની અંદર લાઈક આપણે કલર હોય જે આપણે હોળીમાં પિચકારી કઈ રીતની હોય એ રીતે એની અંદર આપણે કલરની જે પિચકારી હોય એ ખાલી રોલરની અંદર આપણે એ કલર નાખવાનું હોય જે રીતે આપણે પાણી બીજાની ઉપર નાખીએ એ રીતે અને પછી એનાથી લાઈક આખું ધીમે કરીને મશીનની અંદર આખું કાપડ આમ ધીમે સરકતું જાય ને એની અંદર આખું મીન્સ છાપણી કામ છે એ થતું જાય અને આગળ લાઈક ઓવન જેવું એકદમ મોટા 2 ગરમ મશીન હોય કે જેની ઉપરથી આખું કાપડ આમ એકદમ આમ સરીને નીચે જાય અને પ્રોપર રીતે આખું થઈને પ્રોપર રીતે બહાર નીકળી જાય તો એ રીતની આખી ઓટોમેટિક પ્રોસેસ જે મેં જોયેલી હતી એ તમને કીધી તો એ રીતનું આખું ઓટોમેટિક પ્રોસેસનું હતું. તો મિત્રો આપણે મળીએ બીજા કોઈ નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ, હર હર મહાદેવ, જય પરશુરામ, જય ભવાની માતા. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય મિત્રો.